ધોરણ 10 પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 9 જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? તો અહીંયા આપણને શું શું આવ્યું એ લખી લઈએ પહેલા. તો પહેલા કીધું છે ત્રીજું પદ 4 અને નવમું પદ -8 આપેલું છે. ત્રીજું પદ એટલે કે a3 એટલે a + 2d બરાબર આપણને આપ્યું છે 4. બીજું છે નવમું પદ એટલે a9 બરાબર a + 8d બરાબર આપણને આપ્યું -8. હવે આપણને કયું પદ શૂન્ય થાય? તો ધારો કે an બરાબર 0. ધારો કે an બરાબર 0 તો આપણને n ગોતવાનો થશે. an બરાબર 0 તો n બરાબર કેટલા? તો જે ત્રીજું પદ છે એટલે કે a + 2d બરાબર 4 અને એક નવમું પદ છે તો a9 બરાબર a + 8d બરાબર -8. આને દીધી સમીકરણ નંબર 1 અને આને દીધી સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો અથવા તો સમીકરણ 2 માંથી 1 બાદ કરો અથવા તો 1 માંથી 2 બાદ કરો. લોપની રીતે આપણે ઉકેલ મેળવીશું. હાલ અહીંયા આપણે સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 લેતા. તો સમીકરણ 2 લખી નાખો. 2 એ આપણને a + 8d બરાબર -8. તો બીજું આ લખ્યું. હવે એમાંથી પેલું બાદ કરવાનું તો પેલું લખો a + 2d બરાબર 4. હવે આને આપણે બીજામાંથી પેલું બાદ કરવાનું એટલે બધે નિશાની બદલાઈ જાય. આ માઈનસ આ માઈનસ આ a માઈનસ a માંથી a ગયો એટલે 0. 8 માંથી 2 જાય તો 6 d ના d બરાબર આ -8 આ -4 એટલે -12. તો 6d બરાબર -12. વિડિયો કેમ અમારી રેકોર્ડિંગ ઈ ભલે ન ઈ તેમાં જોયો. 6d બરાબર -12 આપણને મળ્યું. તો d બરાબર આપણને કેટલા મળશે? તો આ 6 એ ગુણાકાર થાય d સાથે 6 એ ગુણાકાર 6d બરાબર -12 મળ્યું. હવે d એ કોની સાથે ગુણાકાર? 6 સાથે. તો અંક છે 6 એ ક્યાં જાય? છેદમાં. તો d બરાબર -12 છેદમાં 6. 6 * 6 6 × 12. તો d બરાબર આપણને મળે -2. હવે d મળી ગયો. હજી આપણી પાસે a ઘટે તો આ જે d ની કિંમત મળી એને સમીકરણ 1 માં મૂકતા તો ની કિંમત સમીકરણ 1 માં લે. તો સમીકરણ 1 માં d ની કિંમત મૂકી તો a + 2d ની જગ્યાએ -2 બરાબર આપણને મળે છે 4. તો a 2 × 4 પ્લસ માઈનસ માઈનસ a -4 બરાબર 4. -4 બરાબર ની જોડી બદલી જાય એટલે +4 થઈ જાય. 4 + 4 એટલે કે 8. તો a મળી ગયા d મળી ગયા. હવે આપણને જોઈએ n. તો n નું સૂત્ર લખો. n બરાબર a + n - 1 * d બરાબર આપણને શું લેવાનું છે? n બરાબર 0. તો n બરાબર 0. હવે આમાં આપણને a અને d ની જે કિંમત મળી એ મૂકવાની થશે. a મળ્યા છે 8 તો a ની જગ્યાએ 8 + n - 1 અને n ગુણ્યા d એટલે કે -2 બરાબર 0. તો અહીંયા આપણને મળશે n - 1 એને ગુણ્યા -2 બરાબર આ 8 જે પ્લસ છે બરાબર ની જમણી બાજુ જાય એટલે 0 - 8 એટલે આપણને મળશે -8. હવે આ -2 એ ગુણાકારમાં છેદમાં લઈ જાઓ તો n - 1 બરાબર -8 ના છેદમાં -2. n - 1 બરાબર માઈનસ માઈનસ પ્લસ અને 2 ચોકું 8. n - 1 બરાબર આપણને મળ્યા 4. -1 બરાબર ની જમણી બાજુ જાય એટલે કેવા થઈ જાય +1. તો n બરાબર
પાંચમું પદ શૂન્ય થાય. આમ આ સમાંતર શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થાય. તો સૌપ્રથમ શું કરવાનું, જે ત્રીજું પદ લીધું તે લખવાનું a3 એટલે કે a + 2d બરાબર 4 અને નવમું પદ એટલે કે a9 બરાબર a + 8d બરાબર -8. અને સમીકરણ 1 કરી દો અને સમીકરણ 2 કરી દો. હવે કીધું છે કે કયું પદ શૂન્ય થાય, તો ધારો કે n મું પદ, તો an બરાબર શું થાય 0 અને n આપણને ગોતવાના છે. હવે લોભની રીતે આપણે ઉકેલ મેળવવા માટે જો બેયનો a હરખો છે તો પહેલામાંથી બીજું બાદ કરો તો બીજામાંથી પહેલું બાદ કરો. અહીંયા આપણે બીજામાંથી પહેલું બાદ કર્યું તો a + 8d બરાબર -8 અને એમાંથી બાદ કરવાનું છે a + 2d બરાબર 4 એટલે બધેની નિશાની બદલાઈ જશે. હવે a માંથી a ગયા એટલે 0 મતલબ અહીં a નો લોપ થઈ જાય. 8 માંથી 2 ગયા એટલે 6d બરાબર 8 ને 4 12 અને કેવા માઈનસ. તો d બરાબર -12/6 એટલે કે 6 દુ 12 તો d બરાબર -2 મળ્યા. હવે જે -2 મળ્યા એની કિંમત આપણને સમીકરણ 1 માં લેતા તો a + 2d તો d ની જગ્યાએ -2 2 દુ 4 +- આ -4 બરાબર ની જમણી બાજુ જાય +4 થાય એટલે a બરાબર આપણને 4 + 4 બરાબર 8 મળશે. હવે a અને d ની કિંમત છે an છે તો an માં આપણે કિંમત મૂકી દઈએ તો an બરાબર a + n - 1 * d બરાબર 0. a है 8 है d है ये -2 तो 8 + n - 1 * -2 बराबर 0. આ 8 પ્લસ છે બરાબર ની જમણી બાજુ જાય એટલે માઈનસ થઈ જાય. તો આપણી પાસે વચ્ચે n - 1 એટલે કે n - 1 એને ગુણ્યા -2 બરાબર -8. હવે આ -2 ગુણાકાર થાય બરાબર